અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં પત્રકારો સાથે અધિકારીનું અપમાનજનક વર્તનથી પત્રકારોમાં નારાજગી. કવરેજ કર્યા વિના પત્રકારો પરત ફર્યા. અરવલ્લી જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ આજરોજ શનિવારના રોજ અરવલ્લી જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું કવરેજ કરવા પહોંચેલા પત્રકારો કવરેજ માટે સભાખંડમાં પ્રવેશી રહ્યા હતા. તે દરમિયાન સભાખંડ ઉપસ્થિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાગૃતિ પટેલોએ પત્રકારો સામે અપમાનજનક વર્તન કરતા પત્રકારોમાં નારાજગી વ્યાપી હતી. તાજેતરમાં યોજાયેલી મોડાસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પત્રકારોએ કવરેજ કરી અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. જો નગરપાલિકામાં પત્રકારો કવરેજ કરી શકતા હોય તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કેમ નહીં, જેવા અનેક સવાલો ઉઠ્યા હતા. નારાજ પત્રકારોએ અરવલ્લી જિલ્લા માહિતી વિભાગના સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાંથી મોટા ભાગના પત્રકારો રિમૂવ થઈ તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. જિલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ ભરત કડિયા, આજે હું જે પત્રકારો જોડે જે ગેરવર્તન કરવામાં આવ્યું છે કે જે નાયબ ડીડીઓ તથા કલેક્ટરને કોઈ પણ અધ્યક્ષ સ્થાન હશે તેના અંદરમાં પત્રકારોને ઘણી દુઃખદભરી ઘટના જે ઘણી છે તેને આજે હું ખરેખર બહુ સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. અને જે વારે પત્રકારોની જ્યારે જરૂર હોય છે ત્યારે માહિતી ખાતું તથા અન્ય કોઈ પણ ગવર્મેન્ટના ખાતા તે તળિયા ઘસી કાઢતું હોય છે પત્રકારોને બોલાવવા માટે. ત્યારે પત્રકારો પોતાનું કવરેજ કરવા આજે જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદરમાં પ્રમુખ ઉપપ્રમુખમાં ગયા હતા ત્યારે તેમને જોડે જે ગેરવર્તન કરવામાં આવ્યું છે તે ખરેખર તે શોભનીય બાબત નથી ગવર્મેન્ટની. અને ખરેખર ગવર્મેન્ટે આ વસ્તુનું ધ્યાન આપવું જોઈએ. કારણ કે જ્યારથી મોદી સાહેબ બેઠા છે ત્યારથી મોદી સાહેબ એક જ વસ્તુ કહે છે કે પત્રકાર છે તો અમે છીએ. તો આજે એ પત્રકાર ક્યાં ગયા? આજે પત્રકારો આજે જે કવરેજ કરવા માટે ગયા હતા જિલ્લા પંચાયતની ને એની, તો તેમને જે બહાર કાઢવામાં આવ્યા હતા એ ખરેખર વ્યાજબી નથી. એના માટે જે પણ જે અધિકારી હોય એને જે ગેરવર્તન કર્યું હોય તેને અરવલ્લી જિલ્લા પત્રકાર પરિષદ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. અને તે પણ એવું જણાવી રહ્યા છે કે જે કાયદેસર જે અધિકારીઓએ જેને અપશબ્દ વાપર્યા હોય તેમને માફી માગવી જોઈએ. અને આવા અધિકારીઓને હું તો એવું કહું છું કે આવા અધિકારીઓને હોદ્દા પરથી દૂર કરવા જોઈએ.